મહાનગરના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આજે સોમવારે નો લોગિન અભિયાન સાથે હડતાલ પર ઉતરી ગયા છે। કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરી વિરોધ નોંધાવી રહ્યા છે, જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગયા હતા અને અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી ગઈ હતી। જોકે અહીં પહોંચ્યા બાદ લોકોને હડતાલ અંગેની જાણ કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતની આરટીઓ કચેરી પર એપોઇન્ટમેન્ટ લઈને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી ન થતા રોષ ઠાલવતા નજરે પડ્યા હતા। અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં અને આગળ જો અમારી માગણીઓ જેવી કે પ્રોબેશન, પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો 11 તારીખે માસ સીએલ અને ત્યારબાદ 15 તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે માસ સીએલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। મુખ્યત્વે અમારી જે માગણીઓ છે એમાં પ્રોબેશન, પ્રમોશન અને જે નાની નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન, પ્રમોશન અટકાવી રાખેલા છે એનું હકારાત્મક ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવવામાં આવે એ અમારી મુખ્ય માગણી છે। અરજદારો માટે પણ અમે સોલ્યુશન લાવ્યા છીએ। જે અરજદારોનું આજની એપોઇન્ટમેન્ટ હશે એને અમે નેક્સ્ટ વીકમાં અથવા ગમે ત્યારે અમારું જ્યારે પણ પોઝિટિવ એમાં સોલ્યુશન આવશે ત્યારે અમે એ લોકોનો પણ ટેસ્ટની અરેન્જમેન્ટ કરી દઈશું। 11 તારીખે માસ સીએલ ઉપર જવાના છીએ। એના પછી જો કંઈ હકારાત્મક સોલ્યુશન નહીં આવે તો 15 તારીખે આગળનો કાર્યક્રમ ચાલુ રહેશે।